હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ફરીથી આપણે સરસ મજાનો લોગ ચાલુ કરી દીધો છે અને જવાનું છે આપણે કામે. એની પહેલા આપણે કામ નિપટાવવાનું છે. જે સ્ટેમ્પ લેવાના છે એકચ્યુઅલીમાં બહુ મોટી, બરોબર. 500નો સ્ટેમ્પ લેવાનો છે. શું 500નો? ફિલહાલ અત્યારે આપણે જઈએ છીએ કામે. એની પહેલા આશીષને મળતા જઈએ. મજા આવે દોસ્તો સાથે મળવાની, તો જઈશું. ગાડી તો સાફ જ છે ઓલરેડી, કારણ કે એમના કઈ ધૂળ પૂરતી નથી. ટ્રેક્ટર નથી, લારી નથી, એના કારણે ગાડી હાવ સાંઈ પીડી હોય ને એટલે. તો ફિલહાલ મેં મારું ટિફિન નાખી દીધું છે. ચાર્જિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચાર્જિંગ. બસ બીજું બધું ના રવા દઈએ. તો જઈએ સીધા પંપે. વાળ સેટ કરી નાખ્યા છીએ. સરસ મજાના સ્ટેમ્પ પેપર પણ લઈ આવ્યા છીએ અને પહોંચી ગયા પંપે. ગાડી પણ પાર્ક કરી દીધી છે. હવે ઓફિસમાં જઈશું, ટાંકો ખાલી કરશું, એવું બધું નાનું મોટું છોટું મોટું કામ કરશું. પછી આવીશું બહાર ટેટકાની બહાર ખાવા. ટેન્કો સરસ મજાનું, કારણ કે અંદર એસી છે તો આપણને ફીટ પડતી નથી. તો સરસ મજાના ટેન્કે આવીશું, બેસીશું આરામથી. અત્યારે ફિલહાલ એટલે જઈ સરસ મજાનું કાચમાં જોઈ લીધું છે. જય સીધા બીગેન. તમે કારણે આપણે અહીંયા બેઠા છીએ આરામથી. ફિલહાલ અત્યારે ટેન્કો પણ 2 વાગી જશે. ટેન્કો છે ફૂલ. ત્યાં કહ્યું ને એક ગાડી આવી છે, બધા બેઠા છે. આખો ખાલી કરવો છે, પણ જે ખાલી થયો નથી તો કેમ કરવો? તો હવે થોડીક વધી જાય તો ખાલી કરી નાખીએ એવો વિચાર છે. અત્યારે તો તડકાને બેઠા, હું તો તડકે બેઠો છું. આ જોડે ટ્રેક્ટર આવ્યું છે તો ભરશે ને પછી આરામથી ટાંકો ખાલી કરીએ. તો મિત્રો, આપણે સરસ મજાની મોસંબી છે, તો મોસંબી ખાઈ લેવું અત્યારે. તો દેખાડો, જો કે આપણી નથી, ધવલભાઈની છે. મને બની તો એ કીધું ખાઈ લેજે, આપણે દરેક ખાઈ લઈએ, બરાબર. તો માં થોડુંક ગ્રેડિંગ આપી દઈ. તો આપણે એને પહેલાં મોસંબી સરસ મજાની કટિંગ કરી નાખી, સરસ મજાની જમ નાસ્તો કરી નાખી. પછી આપણે જે ઝેરોક્સના પ્રિન્ટ બોક્સ છે ને એમાં આપણે કચરો નાખીશું. આરામથી બિગ બોસ અથવા કાંઈ જે કાંઈ મૂવી હોય એ જોતા ખાઈ લઈશું. બેકિંગ બેડ છે તો એ જોતા ખાઈ મજા આવે. આમ તો ચાલુ છે આપણું મૂવી, સિરીઝ છે, મૂવી નથી. તો ખાઈ લઈએ. લેટ્સ ગો. એ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ટાંકો તો ખાલી કરી આવી. એને આગળ આપણે ડેન્સિટીનું બીકર પણ લેતા જઈએ, તો બીકર પણ ડેન્સિટી આગળ પતી જઈએ. ચલો નેક્સ્ટ બિગિન ટુ ટાંકો ખાલી મિશન. ટાંકો ખાલી. મિત્રો, સરસ મજાની ડીપ લઈ લીધી છે. તો ટાંકા ઉપર ભેગી કરે છે. તમને એક વસ્તુ દેખાડું, જો સૂરજ નારાયણે કેટલો મસ્તનો સન શાઇન દેખાડે છે. જોરદાર, જો એક નંબર છે. ફિલહાલ અત્યારે જો થઈ ગયું છે. હમણાં સોમનાથ ચાલુ થાય, નવું ટ્રાન્સપોર્ટ છે, ખાતું તે ચાલુ થઈ જવાની શક્યતા વધારે છે. તો ટાંકો પણ ઇઝીલી આપણે ખાલી થઈ જાય. કંઈ ઉપાધિ જેવું કંઈ છે નહીં. આવું ભાઈ ખાલી થઈ જાય આરામથી, મુંજાતા નહીં. હા બોલો. તો મિત્રો, પાર્કિંગમાં કેટલી ટ્રાફિક છે. તો હવે આપણે પંપે ટ્રાફિક રહેવાની શક્યતા છે. જો આપણે એક ખોઈ ગયા અત્યારે. આટા ઘણા આવે. બસ હવે એ હું કા ડેન્સિટી બધું લઈ લીધું છે. તો આપણે લખી નાખીએ, પછી પાસે હિસાબ કરવાનો છે. તો હિસાબ પણ કરી લઈએ. ચાલો લેટ્સ ગો. હવે આપણે ખાલી છે ને ટાંકો ખાલી કરવાનું ધ્યાન રાખવાનું છે. બાકી કોઈ જાતનું કામ છે નહીં. ઓકે, બધા ઘરે હિસાબ બધા પતાવીને ટાંકો પાકો ખાલી કરીને આરામથી પહોંચી જાય ઘરે. લાવ્યા છે ગામમાં દાબેલી. એની પહેલાં આપણે દાબેલી ખાતા પહેલાં આપણે મોઢું ધોઈ નાખીશું, પછી ખાઈ દાબેલી સરસ મજા. ચલો મોઢું ધોઈ આવજો. તો આ રહી આપણી સરસ મજાની દાબેલી. મને લાગ્યું કે ઘેરે ખાઈ લીધું છે, તો પછી કાંઈક ફાસ્ટ નાસ્તો કંઈક લેતો હતો ત્યાં. તો આપણે બધા ભેગા ફેમિલી બધા ભેગી થાય પછી ખાવા. 2 વાગી જશે, 9:30, અને હજી ખાધું નથી. મને એમ કે ખાઈ લીધું હોય છે, મારે હાટો અલગથી રાખ્યું હોય છે. મેં કીધું દાબેલી લેતો હતો. દાબેલી લેતા આવ્યા ઘર હાટો. 3 જણા હાટો, પપ્પા મમ્મી મારી હાટો. હું તો ખાતો નથી, ચાખી લેવાની. તો મિત્રો, ફાઇનલી દાબેલી બધું ખાઈ પીને અમે આરામથી બેસી જશે. અને જો કે મને ખબર છે કે તમને મારા લોક જોવાની ઘંટાઓ ચડે છે. મને મને બધી જ ખબર છે. તો હું શું કરું યાર રિયાલિટીમાં, કે જો મારી પાસે કન્ટેન્ટ નથી, એટલે એટલા બધા નથી કન્ટેન્ટ છે, પણ નોકરી કરું છું તો એ નોકરી જવું જરૂરી છે. આની કરતાં વ્લોગ બનાવવા કરતાં નોકરી જવું જરૂરી છે. કારણ કે
ઇન્કમ તો જે આપણે રેવન્યુ તો કંઈ આવતી નથી યુટ્યુબની રેવન્યુ જે ચાલુ થઈ નથી મોનિટાઈઝ નથી થઈ એને કારણે તો કન્ટેન્ટ છે નહીં. બાકી હમણાં કન્ટેન્ટ બનવાનું છે કારણ કે વાડી જાહેર છે એ વઢાય છે. કાલે વઢાય નહીં સોરી આજ વઢાઈ ગઈ છે. કાલે ડુંડા જે ઉપરના ઝાડના હોય ને ડુંડા એ વાઢવાના છે. કરહડા કહેવાય એને કરહડા એ વાઢવાના કાપી નાખશે ને પછી લણી નાખશે. ટૂંકમાં લણીને ચાલુ થઈ ગઈ છે. પછી થોડાક સમય પછી ફૂંકાવા દે છે ને પછી બધું કરશે તો એ વિડીયોમાં આગળ આવશે. જોઈજો મજા આવે તો પ્લીઝ થોડોક નાનકડો સપોર્ટ કરો. મારે શોર્ટ્સ વિડીયો બનાવવા પડે. મારી જિંદગીમાં મેં બહુ ઓછા બનાવ્યા છે એ વધારે હું બનાવું છું ત્યારે વ્લોગ કરતાં. પ્લીઝ નાનકડો સપોર્ટ કરો. બાકી જય હિન્દ. વ્લોગ જોઈને મજા આવી તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી કાલનો નેક્સ્ટ વ્લોગમાં. તબ તક લે બાય બાય.